જો તમે હરિદ્વાર, કાશી કે કોઈ પણ તીર્થયાત્રા પર જવાનું વિચારી રહ્યા છો, શું ભગવાનના દર્શન કરવા નીકળેલી યાત્રા કોઈના જીવનની સૌથી મોટી દુઃસ્વપ્ન બની શકે? એક યાત્રામાં ટ્રેનમાં બ્લેડ મારીને લાખોનું નહીં, પરંતુ જીવનભરની કમાણી લૂંટી લેવાઈ. ચાલો મિત્રો, તો આપણે તે હકીકતની વાત સાંભળીએ. ગુજરાતના ભાવનગર જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા હતા ગોવિંદભાઈ પટેલ. ઉંમર લગભગ 62 વર્ષની હતી. જીવનભર મહેનત કરીને તેમણે પરિવારને સારી રીતે ઊભો કર્યો હતો. પત્ની કાંતાબેન, મોટો દીકરો મહેશ, વહુ મીના અને 10 વર્ષનો પૌત્ર જય. આ તેમનો નાનકડો પરંતુ સુખી પરિવાર હતો. ગોવિંદભાઈના મનમાં વર્ષોથી એક જ ઈચ્છા હતી, એકવાર હરિદ્વાર જઈને માતા ગંગાના દર્શન કરવાવું. દર વર્ષે કોઈ ને કોઈ કારણસર યાત્રા અટકી જતી. ક્યારેક ખેતીનું કામ, ક્યારેક ઘરમાં પ્રસંગ, તો ક્યારેક સ્વાસ્થ્ય. પરંતુ આ વર્ષે ગોવિંદભાઈએ નક્કી કરી લીધું, આ વખતે તો કોઈ બહાનું ભગવાન બોલાવે છે એટલે હવે તો હરિદ્વાર જરૂર જઉં છું. કાંતાબે હળવું સ્મિત કર્યું, બોલ્યા, હું તો ઘણા વર્ષથી રાહ જોઈ રહી હતી. હવે ભગવાનની ઈચ્છા હશે તો જરૂર દર્શન થશે. દીકરા મહેશે પણ તરત જ મોબાઈલમાં ટ્રેનની ટિકિટ બુક કરી લીધી. ગામથી બહાર અમદાવાદ જવાનું અને ત્યાંથી હરિદ્વાર ટ્રેનમાં પકડવાની હતી. યાત્રાના એક જ દિવસ પહેલા આખા ઘરમાં ઉત્સાહ છવાઈ ગયો હતો. કાંતાબેને થેપલા, પૂરી, શાક, અથાણું અને સુખડી તૈયાર કરી. મીનાએ બધાના કપડાં અલગ અલગ થેલીઓમાં પેક કર્યા. બીજા દિવસે વહેલી સવારે 5 વાગ્યે પરિવાર ભગવાનના દર્શન કરીને ગામમાંથી નીકળ્યો. બસ ધીમે ધીમે અમદાવાદ તરફ દોડી રહી હતી. ગોવિંદભાઈ બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા. કેટલું મોટું શહેર અમદાવાદ! આપણે તો પહેલી વાર જઈ રહ્યા છીએ. બાજુમાં બેઠેલા એક મુસાફર બોલ્યા, અમદાવાદ સ્ટેશન બહુ જ મોટું છે, ત્યાં થોડું ધ્યાન રાખજો હો, પ્લેટફોર્મ બદલાતા રહે છે. ગોવિંદભાઈએ હળવેથી માથું હલાવ્યું, પરંતુ મનમાં થોડી ચિંતા ઊભી થઈ. બપોરે પરિવાર અમદાવાદ જંકશન પહોંચ્યો. સ્ટેશનમાં પ્રવેશતા જ તેઓ આશ્ચર્યમાં પડી ગયા. ચારે તરફ હજારો લોકો દોડા દોડી કરી રહ્યા હતા. કોઈ ટ્રેન પકડવા ભાગતું હતું, કોઈ સામાન ફેરવતું હતું, કોઈ પ્લેટફોર્મ પૂછતું હતું. લાઉડ સ્પીકરમાં સતત જાહેરાતો થઈ રહી હતી. પ્લેટફોર્મ નંબર 5 પરથી આવેલી ટ્રેન, પ્લેટફોર્મ નંબર 2 પરથી જનાર ટ્રેન. આ બધું સાંભળીને ગોવિંદભાઈને મૂંઝાઈ ગયા. અરે મહેશ, આટલા બધા પ્લેટફોર્મ, હવે આપણે ટ્રેન ક્યાંથી ઉપડશે? મહેશ મોબાઈલમાં ટિકિટ જોતા બોલ્યો, પપ્પા, અહીં પ્લેટફોર્મ નંબર 7 લખ્યું છે, પણ ડિસ્પ્લે તો કંઈક બીજું જ દેખાડે છે. એટલામાં ફરીવાર જાહેરાત થઈ. મુસાફરોને જાણ કરવામાં આવે છે કે હરિદ્વાર જતી વિશેષ ટ્રેન હવે પ્લેટફોર્મ નંબર 10 ઉપરથી ઉપડશે. મહેશ ગભરાઈ ગયો. અરે, હમણાં તો 7 પર હતું, હવે 10 પર થઈ ગયું. કાંતાબેન બોલ્યા, જલ્દી ચાલો, નહીં તો ટ્રેન ચૂકી જશે. પરિવાર ભારે સામાન લઈને એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ તરફ દોડવા લાગ્યો. પુલ પર ચડવું, પછી નીચે ઉતરવું, ભીડમાંથી રસ્તો કાઢવો. પૌત્ર જય તો હાંફી ગયો, દાદા, હું થાકી ગયો. ગોવિંદભાઈએ તો તેનો હાથ મજબૂતથી પકડી લીધો. ના બેટા, હાથ છોડતો નહીં. થોડા જ સમય પછી એક કુલી મળ્યો. કઈ ટ્રેન શોધો છો? મહેશે ટિકિટ બતાવી. કુલી બોલ્યો, ચિંતા નહીં કરો, મારી પાછળ આવો, હું તમને તે ટ્રેન બતાવી આપું. થોડા જ મિનિટોમાં તેઓ સાચા પ્લેટફોર્મ પર પહોંચી ગયા. સામે લાંબી ટ્રેન ઊભી હતી. ગોવિંદભાઈએ ભગવાનનું નામ લીધું, જય ગંગા મૈયા. બધા પોતપોતાની સીટ પર બેસી ગયા. ટ્રેન ધીમે ધીમે આગળ વધવા લાગી. અમદાવાદ શહેર પાછળ રહી ગયું અને હવે ગોવિંદભાઈના મનમાં થોડીક શાંતિ થઈ. પરંતુ ગોવિંદભાઈના ચહેરા પર અજબ શાંતિ હતી. ભગવાન, આખરે અમારી યાત્રા શરૂ થઈ. થોડી વારમાં સામેની સીટ પર બેઠેલા એક વૃદ્ધ દંપતી સાથે ઓળખાણ શરૂ થઈ. તેઓ રાજકોટના હતા. બાજુમાં બેઠેલો એક યુવાન હરિદ્વારના નોકરી કરતો હતો.
વાતો કરતા કરતા સમય પસાર થવા લાગ્યો. કોઈ ઘર વિશે વાત કરતું, કોઈ ગંગાજીના મહિમા કહેતા, કોઈ હરકી પેઢીની વાત કરતું. હરકી પેઢીમાં કેવી કેવી વાતો થતી, કેવી રીતના સ્નાન કરવું, બધી વાતો થવા લાગી. સાંજ પડતા જ ટ્રેન રાજસ્થાન તરફ દોડી રહી હતી. બારી બહાર રણનો વિસ્તાર દેખાતો હતો. સૂર્ય ધીમે ધીમે આકાશમાં ઢળી રહ્યો હતો. કાંતાબેને થેપલાનો ડબ્બો ખોલ્યો. બધાને સાથે બેસીને જમવાનું શરૂ કર્યું. ગોવિંદભાઈ બોલ્યા, જુઓ મુસાફરીમાં ઘરનું ભોજન જ સૌથી મોટું મીઠું લાગે છે. બધા હસી પડ્યા. રાત્રે 9 વાગ્યા પછી ડબ્બામાં શાંત સવાઈ ગયું હતું. બધા શાંતિથી ધીરે ધીરે સૂવા લાગ્યા. ઘણા મુસાફરો સૂઈ ગયા. કોઈ મોબાઈલમાં ફિલ્મ જોતું હતું, કોઈ ભગવાનના ભજન સાંભળતું હતું. ટ્રેન સતત આગળ વધી રહી હતી. ગોવિંદભાઈએ પોતાની શર્ટ અંદરથી ખીચામાં મોબાઈલ અને રોકડા પૈસા સારી રીતે રાખ્યા. કાંતાબેન બોલ્યા, ધ્યાન રાખજો, મુસાફરીમાં ચોરી બહુ થાય છે. ગોવિંદભાઈ હસીને બોલ્યા, ચિંતા ન કર, હું જાણું છું કે કઈ રીતના ચોરી થાય છે. હું તેનું ધ્યાન રાખીશ. પણ આખો દિવસની દોડધામમાં અને થાકને કારણે તેમની આંખો ધીમે ધીમે બંધ થવા લાગી. ટ્રેન હવે રાજસ્થાન પાર કરીને દિલ્હી તરફ આગળ વધી રહી હતી. ડબ્બામાં અંધારું હતું. મોટા ભાગના મુસાફરો ઊંઘમાં હતા અને એક જ સમયે ડબ્બામાં દરવાજો પાસે 3 અજાણ્યા માણસો ધીમા પગલે અંદર પ્રવેશ્યા. તેમની નજર એક પછી એક સૂતા મુસાફરો ખીચા પર પડી રહી હતી. ગોવિંદભાઈને એ વાતનો જરા પણ અંદાજ જ નહોતો કે આવનારી રાત તેમની માટે યાત્રાનો સૌથી ભયાનક વળાંક બનવાનો હતો. અને એ ચોરો ધીરે ધીરે બધું સંભાળવા લાગ્યા. ટ્રેન અંધકારના ચીરીને દિલ્હી તરફ ઝડપથી દોડતી રહી હતી. ડબ્બાની મોટા ભાગની લાઇટો બંધ હતી. ફક્ત ઝાંખા નાઇટ લેમ્પનો પ્રકાશ સીટો પર પડી રહ્યો હતો. બહાર બારીમાંથી ક્યાંક દૂર કોઈ ગામની લાઇટ દેખાતી અને ફરી બંધ કાળું થઈ જતું. રાત્રિના લગભગ 3 વાગ્યા હતા. મોટાભાગના મુસાફરો ગાઢ ઊંઘમાં હતા. ગોવિંદભાઈ પણ ઉપરથી ચાદર ઓઢીને સૂઈ ગયા હતા. કાંતાબેન પણ આંખ લાગી ગઈ હતી. મહેશ અને મીના પૌત્ર જઈને વચ્ચે સુવડાવીને આરામ કરી રહ્યા હતા. એ જ સમયે 3 શંકાસ્પદ યુવાનો ધીમા પગલે ડબ્બામાં પ્રવેશ્યા. તેમના ચહેરા પર માસ્ક અને માથે કેપ હતો. તેઓ કોઈ મુસાફર જેવા લાગતા નહોતા, પરંતુ તેમની નજર સતત સૂતા લોકોના ખીચા અને બેગ પર હતી. એક વ્યક્તિ દરવાજા પાસે ઊભો રહ્યો, બીજો ધીમે ધીમે આગળ વધ્યો. ત્રીજાના હાથમાં નાનું તીખું બ્લેડ હતું. તેમણે ખૂબ જ ચાલાકીથી ગોવિંદભાઈની સીટ પાસે આવીને ઊભા રહ્યા. ગોવિંદભાઈના પૈસા અને મોબાઈલ શર્ટના અંદરના ખીચામાં રાખ્યા હતા. બ્લેડ પકડેલા વ્યક્તિએ કપડામાં શર્ટના ખીચાની નીચે ખૂબ જ બારીકીથી કાપી દીધું. ખીચો અંદરથી ફાટી ગયો. મોબાઈલ, રોકડા રૂપિયા અને એટીએમ કાર્ડ બધું જ ધીમેથી બહાર આવી ગયું. ગોવિંદભાઈ જરા પણ ખબર પડી નહીં કે આ શું થઈ રહ્યું છે. થોડી જ ક્ષણોમાં ત્રણેય મુસાફરો ત્રણેય ચાલાકીથી માણસો આગળના ડબ્બામાં અદૃશ્ય થઈ ગયા. લગભગ 15 મિનિટ પછી ટ્રેનની એક સ્ટેશન પર ધીમે પડી. અચાનક ગોવિંદભાઈની આંખ ખુલી. તેમણે ટેવ પ્રમાણે પોતાના ખીચા પર હાથ મૂક્યો, પણ હાથ સીધો અંદર જતો રહ્યો. અરે! એવો ગભરાઈને બેઠા થઈ ગયા. શર્ટનો ખીચો આખો બ્લેડથી કપાઈ ગયો હતો. કાંતા, ઉઠો ઉઠો, જલ્દી ઉઠો. કાંતાબેન ગભરાઈને બેઠા થયા. શું થયું? કેમ તમે બૂમો પાડો છો? કંઈ થયું છે? મારો મોબાઈલ અને પૈસા બધુંય વયું ગયું, બધુંય ચોરાઈ ગયું. આ અવાજ સાંભળીને મહેશ પણ જાગી ગયો. શું? ક્યાં ગયું? ગોવિંદભાઈ ધ્રુજતા અવાજે બોલ્યા. કોઈએ બ્લેડ મારીને ખીચો કાપી નાખ્યો. ડબ્બામાં બેઠેલા બીજા મુસાફરો પણ જાગી ગયા. એક વૃદ્ધ બોલ્યા, હમણાં જ થોડા સમય પહેલા 3 શંકાસ્પદ માણસો અહીંથી પસાર થઈ રહ્યા હતા.
બીજા મુસાફરે કહ્યું, મને તો શંકા આવી હતી, પણ મેં વિચાર્યું કે કદાચ તેઓ પોતાની સીટ શોધતા હશે. પણ એવી તો શું ખબર કે એ ચોરો હશે? તો તેને ઝડપી લઈએ ને. મહે તરત જ ટીટીને શોધ દોડ્યા. થોડી જ વારમાં ટીટીએ અને 2 રેલવે પોલીસે જવાનો આવ્યા. તેમણે ગોવિંદભાઈને ફરિયાદ સાંભળી એક જવાબનો પૂછ્યું, કેટલા રૂપિયા હતા? લગભગ 15,000 રૂપિયા. મોબાઈલ, એટીએમ કાર્ડ, આધાર કાર્ડ, નકલો બધું જ હતું. પોલીસે નિરાશા ભર્યા અવાજે કહ્યું, આ ગેંગે ઘણી વખત રાત્રે આવી જ રીતે ચોરી કરે છે. ઊંઘમાં લોકોને ખબર પણ પડતી નથી. આ વાત સાંભળીને ગોવિંદભાઈનું હૃદય તૂટી ગયું. કાંતાબેનની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ભગવાનના દર્શન કરવા નીકળ્યા અને આ શું થઈ ગયું? મહેશ પિતાના ખભા પર હાથ રાખ્યો. પપ્પા, હિંમત રાખો, આપણે હરિદ્વાર જઈશું. ભગવાન રસ્તો જરૂર બતાવશે અને આપણું બધું થઈ જશે. ટીટીએ એક ફરિયાદનો ફોર્મ ભરાવ્યો અને કહ્યું, દિલ્હી પહોંચીને રેલવે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવજો. ટ્રેન ફરી આગળ વધી. હવે કોઈને ઊંઘ આવતી નહોતી. ડબ્બામાં બેઠેલા ઘણાય મુસાફરો પોતપોતાના ખિસ્સા અને બેગ તપાસવા લાગ્યા. કોઈનું કંઈ ચોરાઈ નથી ગયું, કંઈ લૂંટાઈ નથી ગયું, તે બધા જોવા લાગ્યા. એક મહિલાએ કહ્યું, આજકાલ મુસાફરીમાં આંખ બંધ કરવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. ગોવિંદભાઈ બારી બહાર જોઈ રહ્યા હતા. તેમના મનમાં એક જ પ્રશ્ન હતો, ભગવાન, શું આ મારી શ્રદ્ધાની પરીક્ષા છે? ધીમે ધીમે પૂર્વ દિશામાં સવાર થવા લાગી. સૂર્યના પ્રકાશના કિરણો ટ્રેનની બારીમાંથી અંદર આવવા લાગ્યા. થોડી જ વાર પછી જાહેરાત થઈ, આગળનું સ્ટેશન નવી દિલ્હી, ન્યૂ દિલ્હી. ગોવિંદભાઈએ ઊંડો શ્વાસ લીધો. તેમના મનમાં ગંગા માતાના પ્રાર્થના કરી, માં, હવે તું જ અમારી લાજ રાખજે, અમારી રક્ષા કરજે. તેમને ખબર નહોતી કે હરિદ્વારમાં તેમની આ રાહ જોઈ રહી હતી. આ ચોર કરતાં પણ વધુ શરમજનક અને જીવનભર યાદ રહી જાય તેવી બીજી એક મોટી ઘટના. તો એ ઘટના કઈ હશે મિત્રો? ચાલો આપણે વિગતવાર જાણીએ. નવી દિલ્હીના વિશાળ રેલવે સ્ટેશન પર ટ્રેન ધીમે ધીમે આવીને ઊભી રહી. સવારના 7 વાગ્યા હતા. પ્લેટફોર્મ પર મુસાફરોની ભારે ભીડ હતી. કોઈ ઉતાવળમાં બહાર નીકળતું હતું તો કોઈ બીજી ટ્રેન પર પકડવા માટે દોડી રહ્યા હતા. ગોવિંદભાઈના ચહેરા પર હજુ પણ રાતની ઘટનાનો આઘાત સ્પષ્ટ દેખાતો હતો. મહેશે કહ્યું, પપ્પા, પહેલા રેલવે પોલીસ સ્ટેશન ફરિયાદ દઈએ, પછી આગળ નીકળીએ. બધા પરિવારજનો રેલવે પોલીસ ચોકી પર પહોંચી ગયા. ફરજ પરના અધિકારીએ શાંતિથી આખી વાત સાંભળી. ગોવિંદભાઈએ બ્લેડથી કપાયેલું શર્ટ બતાવ્યું. અધિકારીએ ગંભીર અવાજમાં કહ્યું, આ દિવસોમાં આવી ગેંગો સક્રિય છે. ખાસ કરીને મધરાત પછી સૂતા મુસાફરોને નિશાન બનાવે છે. અમે ફરિયાદ નોંધીએ છીએ, પરંતુ ઘણીવાર આરોપીઓ બીજા સ્ટેશન પર ઉતરી જાય છે. ફરિયાદ નોંધાઈ. મોબાઈલ નંબર, અંદાજિત રોકડ રકમ અને અન્ય વિગતો લખાણી. ગોવિંદભાઈએ નિરાશ થઈને પૂછ્યું, સાહેબ, હવે પાછું મળવાની કોઈ આશા છે? અધિકારીએ સચ્ચાઈથી જવાબ આપી દીધો, આશા રાખો, પરંતુ યાત્રા બગાડશો નહીં. મળશે તો તમને જરૂર મળી જશે. ભગવાનના દર્શન માટે આવ્યા છો, મન મજબૂત રાખો. આ શબ્દોએ ગોવિંદભાઈના મનમાં થોડું બળ વધાર્યું. થોડા સમય પછી પરિવાર હરિદ્વાર જતી બીજી ટ્રેનમાં બેઠો. હવે વાતાવરણ બદલાઈ ગયું હતું. ગઈકાલનો ઉત્સાહ ગાયબ હતો. દરેકના મનમાં ચોરીની ઘટના ફરી વાર યાદ આવતી હતી. કાંતાબેન ધીમેથી કહ્યું, ગોવિંદજી, જે થયું, જે ગયું તે ગયું. ભગવાને જીવ બચાવ્યો એ સૌથી મોટી વાત છે. ગોવિંદભાઈએ આંખો બંધ કરીને, હા, પૈસા ફરીવાર કમાઈશું, પરંતુ હવે વધુ સાવચેત રહેવું પડશે. બારી બહારના દ્રશ્યો બદલાવા લાગ્યા. મેદાનો પાછળ રહી ગયા અને ધીમે ધીમે બારીમાંથી હરિયાળી દેખાવા લાગી. ચારે બાજુ હરિયાળી વધતી ગઈ.
દૂર પહોંચી ઝાંખી દેખાતી હતી. ટ્રેનમાં બેઠેલા એક સાધુએ ગંગાજીનો મહિમા કહેવાનું શરૂ કર્યું. જે ભક્ત સાચા મનથી હરિદ્વાર આવે છે તેને ગંગા મૈયા ક્યારેય ખાલી હાથે પાછો મોકલતા નથી. ક્યારેક આશીર્વાદ પહેલા પરીક્ષા પણ લે છે. આ વાત સાંભળીને ગોવિંદભાઈના હૃદયમાં આશાનો દીવો ફરી પ્રગટી ગયો. બપોર પછી ટ્રેન હરિદ્વારના સ્ટેશન પર પહોંચી. સ્ટેશનની બહાર નીકળતા જ હર હર મહાદેવ અને જય ગંગા મૈયા કી જય આવી રીતના જય ઘોષ સંભળાવતા હતા. રસ્તાઓ પર યાત્રાળુઓની ભીડ બહુ જ હતી. કોઈ ગંગા સ્નાન કરવા જઈ રહ્યું હતું, કોઈ મંદિરોના દર્શન માટે નીકળતું હતું, કોઈ પ્રસાદ ખરીદી રહ્યું હતું. હવામાં અગરબત્તીની સુગંધ ભળી ગઈ હતી. ગોવિંદભાઈએ બંને હાથ જોડીને ભગવાનને કહ્યું, હે ગંગા માં, આખરે તારા ધામમાં પહોંચાડી દીધા હો. બધાની આંખોમાં આનંદ ઝળહળી ઉઠ્યો. પરિવારે પહેલેથી જ બુક કરેલા એક સાદા ધર્મશાળામાં ઉતારો લીધો. રૂમ મોટી નહોતી, પરંતુ સ્વચ્છ બહુ જ હતી. થોડી વાર આરામ કર્યો પછી બધા સાંજે હરકી પોટી નીકળી પડ્યા. જેમ જેમ તેઓ ગંગાના કિનારે પહોંચ્યા ગયા તેમ તેમ વાતાવરણ દિવ્ય બનતું ગયું. સૂર્યાસ્તનો સમય હતો. ગંગાનું પાણી સોનેરી કિરણોથી ચમકી રહ્યું હતું. ઘાટ પર હજારો લોકો બેઠા હતા. થોડી વારમાં ગંગા આરતી શરૂ થવાની હતી અને શરૂ પણ થઈ ગઈ. મોટા મોટા દીવા પ્રગટ્યા. ઘંટોના નાદથી આખું વાતાવરણ ગુંજી રહ્યું હતું. ઓમ જય ગંગે માતા. આરતીના સ્વરૂપો સાથે ગોવિંદભાઈની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. કાંતાબેને પૂછ્યું, શું થયું? ગોવિંદભાઈ ધીમેથી બોલ્યા, ગઈકાલે જે દુઃખ મળ્યું હતું એ બધું આ આરતી જોઈને ભૂલી ગયો. મહેશે પણ કહ્યું, ખરેખર અહીં આવતા મનને ખૂબ જ શાંતિ મળે છે. આરતી પૂરી થયા પછી બધાએ ગંગાજીના પ્રણામ કર્યા અને બીજા દિવસની પહેલી સવારમાં ગંગા સ્નાન કરવાનો નિર્ણય કર્યો. રાત્રે ધર્મશાળામાં બધા વહેલા સૂઈ ગયા. ગોવિંદભાઈએ આ વખતે એક ખાસ નિર્ણય લીધો. તેમણે બાકી રહેલા થોડા પૈસા મહેશને આપી દીધા. હવે કંઈ પણ મારા ખીચામાં નહીં રાખું. મહેશ હસીને કહ્યું, હવે ચિંતા ન કરો પપ્પા. પણ કોણ જાણતું હતું કે આગળની સવારમાં ગંગા માતાજીના પવિત્ર ઘાટ પર એક એવી ઘટના બનવાની હતી જેની કલ્પના પણ કોઈએ કરી નહોતી. તો ચાલો જાણીએ આપણે તે ઘટના વિશે. બીજા જ દિવસે વહેલી સવારે 5 વાગ્યે ધર્મશાળાના આંગણામાં ઘંટનો મધુર અવાજ સંભળાયો. હરિદ્વારનું વાતાવરણ એકદમ પવિત્ર લાગતું હતું. ઠંડી હવા, વહેલી સવારે અને દૂરથી હર હર ગંગે, હર હર મહાદેવના જયઘોષ સંભળાઈ રહ્યા હતા. ગોવિંદભાઈ વહેલા ઉઠી ગયા. તેમણે ભગવાનની પ્રાર્થના કરી અને કાંતાબેનને કહ્યું, આજે તો ગંગા સ્નાન કરીને જીવન ધન્ય થઈ જશે. થોડી વારમાં આખો પરિવાર હરકી પોળી તરફ નીકળી પડ્યો. ઘાટ પર હજારો યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. કોઈ આરતી કરી રહ્યું હતું, તો કોઈ દીવો પ્રગટાવી રહ્યું હતું, તો કોઈ પરિવાર સાથે ફોટા પડાવી રહ્યું હતું. ગંગાનું પાણી ખૂબ જ ઠંડુ હતું. મહેશે કહ્યું, પપ્પા, અહીં ભીડ બહુ જ છે. બધા પોતપોતાના કપડાં અને સામાનનું ધ્યાન રાખજો. ગોવિંદભાઈએ આસપાસ નજર ફેરવી. ઘાટની બાજુમાં એક જગ્યાએ ઘણા લોકો પોતાના કપડાં મૂકી રહ્યા હતા. તેમણે પણ પોતાના કુર્તા, પાયજામા, ટુવાલ અને ચંપલ ગોઠવીને રાખ્યા. મહેશે કહ્યું, હું જઈને લઈને આ બાજુ જાઉં છું. તમે ધીમે ધીમે સ્નાન કરી લેજો અને પછી આ બાજુ આવતા રહેજો. ગોવિંદભાઈ એકલા જ ગંગાના પાણીમાં ઉતર્યા. તેમણે બંને હાથ જોડીને ગંગા માતાને પ્રણામ કર્યા. હે માં ગંગા, હે ગંગા માં, મારા બધાય પાપ ધોઈ દે. મારા પરિવારને સુખી રાખજે. તેમણે 3 ડૂબકીઓ મારી. દરેક ડૂબકી સાથે તેમને લાગતું હતું કે મનનો ભાર હળવો થઈ રહ્યો છે. થોડી વાર સુધી તેઓ વહેતા પાણીમાં ઊભા રહીને ભગવાનનું સ્મરણ કરતા રહ્યા. જ્યારે તેઓ પાછા પોતાના કપડાં લેવા આવ્યા ત્યારે તેમની નજર જે જગ્યાએ ગઈ ત્યાં કંઈ જ નહોતું.
તેમણે એકવાર આંખો મીચીને ફરી જોયું. મારા કપડાં ક્યાં ગયા? આસપાસ ઊભેલા લોકોને પૂછ્યું, ભાઈ, અહીં મારા કપડાં હતા, તમે જોયા છે? બધાએ ના પાડી. ગોવિંદભાઈ ગભરાઈ ગયા. હે ભગવાન, મારી સાથે આ ફરીવાર શું થયું? તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડવા લાગ્યા, પરંતુ જ્યાં ગયા ત્યાં નિરાશા જ મળી. તેઓ કુર્તા નહોતા, પાયજામા નહોતા, ચંપલ નહોતા, થેલી પણ નહોતી. હવે તેમના શરીર પર માત્ર ભીનું અંડરવેર જ હતું. ગોવિંદભાઈના ચહેરા પર શરમ અને લાચારી સ્પષ્ટ દેખાતી હતી. તેમણે મહેશને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભીડ એટલી હતી કે કોઈ દેખાયું નહીં. એક વૃદ્ધ સાધુ તેમની પાસે આવ્યા. બેટા, શું થયું? ગોવિંદભાઈની આંખોમાં આંસુ આવી ગયા. બાબા, મારા બધાય કપડાં ચોરી થઈ ગયા છે. કોક ચોરી ગયું છે. સાધુએ ઊંડો શ્વાસ લીધો. બેટા, અહીં પણ કેટલાક લોકો યાત્રાળુઓની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. કેટલામાં એક દુકાનદારે આ દ્રશ્ય જોયું. તેણે તરત જ પોતાની દુકાનમાંથી એક મોટું સફેદ ગમછું લાવી ગોવિંદભાઈને આપ્યું. બાપુજી, પહેલાં આ વીંટાળી લો. ગોવિંદભાઈની આંખોમાંથી આંસુ વહીને નીકળ્યા હતા. દીકરા, ભગવાન તારું ભલું કરે. તેમણે ગમછું કમર પર વીંટાળ્યું. પણ હવે મુશ્કેલી બીજી હતી. ધર્મશાળા અહીંથી લગભગ 1 કિલોમીટર દૂર હતી. તેને થયું કે હવે હું ધર્મશાળા સુધી કેવી રીતના પહોંચીશ, અને મહેશ અને પરિવાર ક્યાં છે તેની પણ ખબર નહોતી. ગોવિંદભાઈ ધીમે ધીમે રસ્તા પર ચાલવા લાગ્યા. રસ્તામાં કેટલાક લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. કેટલાકને દયા આવી. એક નાનકડા છોકરાએ પોતાની માતાને પૂછ્યું, મમ્મી, આ દાદા આમ કેમ ચાલી રહ્યા છે? તેની પાસે કપડાં નથી? માતાએ ધીમેથી કહ્યું, બેટા, કોઈની મજાક ન કર. કદાચ તેઓ મુશ્કેલીમાં હશે. આ શબ્દો સાંભળીને ગોવિંદભાઈની આંખો ફરી ભીની થઈ ગઈ. તેને થયું, તેના મનમાં અંદરો અંદર એમ થયું કે મારી સાથે જ કેમ આવું થઈ રહ્યું છે. થોડે આગળ જતા તેમને મહેશ દોડતો દેખાયો. પપ્પા, તમે અહીં છો? મહેશે પિતાને ગમછામાં જોઈને બધું સમજી લીધા. કાંતાબેન પણ રડી પડ્યા. હે ભગવાન, એક જ યાત્રામાં આ બીજી મોટી મુશ્કેલી. મહેશે તરત જ નજીકની દુકાનેથી નવા કપડાં, ચંપલ અને ટુવાલ ખરીદ્યો. ગોવિંદભાઈએ કપડાં બદલ્યા. તેમણે ગંગા તરફ ફરીવાર એકવાર જોયું. માં, હું તારા પરથી રિસાયો નથી. કદાચ આ પણ જીવનનો કોઈ પાઠ હશે. સાંજે આખો પરિવાર ધર્મશાળામાં શાંત બેઠો હતો. કોઈ બોલતું નહોતું. ગોવિંદભાઈ ધીમેથી બોલ્યા, આ યાત્રાએ મને 2 વાત શીખવી છે. એક, ભીડમાં ક્યારેય બેદરકાર રહેવું નહીં. બીજું, પૈસા અને કપડાં કરતાં માણસની ઇજ્જત અને હિંમત મોટી હોય છે. રૂમમાં શાંતિ છવાઈ ગઈ હતી. પરંતુ ભગવાને હજુ પણ આ પરિવાર માટે એક સુંદર ભેટ સાચવી રાખી હતી. એવી ભેટ જે આ આખી યાત્રાનું દુઃખ ભૂલાવી દેશે. અને ગોવિંદભાઈ જીવનભર કહેતા રહેશે, હરિદ્વાર જવું મુશ્કેલ હતું, પરંતુ ત્યાંથી મળેલો જીવનનો પાઠ અમૂલ્ય હતો. ગંગા કિનારને બનેલી ઘટનાને 2 દિવસ વીતી ગયા હતા, પરંતુ ગોવિંદભાઈના મનમાંથી એ દ્રશ્ય જતું નહોતું. ટ્રેનમાં પૈસા અને મોબાઈલની ચોરી, અને પછી ગંગા સ્નાન દરમિયાન કપડાં પણ ચોરાઈ ગયા. એક જ યાત્રામાં 2 એવી ઘટનાઓ જેની તેમણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી. સાંજે આખો પરિવાર ધર્મશાળાના ઓટલા પર શાંતિથી બેઠો હતો. પૌત્ર જય ધીમેથી દાદાની ખોળામાં આવીને બેઠો. દાદા, તમને બહુ દુઃખ થયું છે ને? ગોવિંદભાઈએ તેના માથા પર હાથ ફેરવ્યો. થયું તો ઘણું બેટા, પણ ભગવાને એક વાત શીખવી છે. માણસ પાસે બધું છીનવાઈ જાય છતાં હિંમત ન છીનવાય તો એ ફરી ઊભો થઈ શકે છે. આ વાત સાંભળીને મહેશ અને કાંતાબેનની આંખો ભીની થઈ ગઈ. બીજા દિવસે પરિવાર હરિદ્વારના બીજા મંદિરોના દર્શન કરવા નીકળ્યા. તેઓ મનસા દેવી અને ચંડી દેવીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક વૃદ્ધ સંત મળ્યા. સંતે ગોવિંદભાઈને જોયા
અને પૂછ્યું, બેટા, મન ભારે લાગે છે? ગોવિંદભાઈ આખી યાત્રાની બંને ઘટનાઓ વિગતે વાત કરી. સંત હળવેથી સ્મિત કરીને બોલ્યા, તમે હરિદ્વારમાં શું લેવા આવ્યા હતા? ગોવિંદભાઈ બોલ્યા, ભગવાનના દર્શન કરવા. સંત ફરી પૂછ્યું, અને શું ગુમાવ્યું? પૈસા, મોબાઈલ, કપડાં? સંત શાંતિથી જવાબ આપ્યો, ના બેટા, તે તો વસ્તુઓ હતી. જો શ્રદ્ધા ગુમાવી હોત તો સાચું નુકસાન થયું હોત. ભગવાને તમારો વિશ્વાસ બચાવ્યો છે, એ સૌથી મોટું ધન છે. આ શબ્દો ગોવિંદભાઈના હૃદયમાં ઉતરી ગયા. તેને થયું, સાચી વાત છે. ઘરે પાછા ફરવાનો દિવસ આવ્યો. આ વખતે આખો પરિવાર ખૂબ જ સાવચેત હતો. ટિકિટ, પૈસા, જરૂરી દસ્તાવેજો અલગ અલગ રાખવા લાગ્યા. ટ્રેનમાં કોઈ ઊંઘતું ત્યારે બીજો જાગતો, અને બીજો સૂવે ત્યારે બીજો જાગતો. યાત્રા શાંતિથી પૂરી થઈ. અમદાવાદ પહોંચીને જ્યારે તેઓ ગામ જતી વખતે બસમાં બેઠા ત્યારે ગોવિંદભાઈ બારી બહાર જોઈ રહ્યા હતા. કાંતાબેને પૂછ્યું, શું વિચારો છો? ગોવિંદભાઈ હસ્યા. આ યાત્રા પહેલા હું માનતો હતો કે હરિદ્વાર જવું એટલું સફળ, ગંગા સ્નાન અને દર્શન. હવે સમજાયું કે યાત્રા માણસને અંદરથી પણ બદલે છે. ગામમાં પહોંચતા જ સગા સંબંધીઓ હરિદ્વાર વિશે પૂછવા લાગ્યા. એક પડોશીએ પૂછ્યું, ગોવિંદભાઈ, યાત્રા કેવી રહી? થોડી ક્ષણ માટે બધાએ લાગ્યું કે તેઓ માત્ર દુઃખની વાત કરશે, પરંતુ ગોવિંદભાઈ હસીને બોલ્યા, ખૂબ જ સારી રહી હો, આનંદ જ આવ્યો. બધા આશ્ચર્યમાં પડી ગયા. પણ સાંભળ્યું હતું કે ચોરી થઈ હતી? ગોવિંદભાઈએ શાંતિથી જવાબ આપ્યો, હા, 2 વાર થઈ, પણ એ 2 ચોરી તો મને જીવનમાં 5 મોટા પાઠ ભણાવ્યા છે, અને એ ભૂલ મારી જ હતી. બધા ધ્યાનથી સાંભળતા લાગ્યા. ગોવિંદભાઈ ધીમે ધીમે બોલ્યા, પહેલો પાઠ, ભીડમાં ક્યારેય બેદરકારી ન રાખવી, ધ્યાન રાખવું. બીજો પાઠ, પૈસા અને મોબાઈલ કરતાં પરિવારની સાથે મોટું થાય છે. ત્રીજો પાઠ, મુશ્કેલી આવે ત્યારે ગભરાવું નહીં, સમજદારીથી કામ લેવું. ચોથો પાઠ, દુનિયામાં ખરાબ લોકો છે, પરંતુ મદદ કરવાવાળા તૈયાર સારા લોકો પણ એટલા જ છે. અને પાંચમો અને સૌથી મોટો પાઠ, ભગવાન પાસે જવું એટલે માત્ર સુખ મેળવવું નહીં, જીવનને સમજવાની શક્તિ મેળવવી. આ વાત સાંભળીને આખું વાતાવરણ શાંત થઈ ગયું. થોડા જ દિવસ પછી ગોવિંદભાઈએ પોતાના ગામના મંદિરમાં વૃદ્ધોની બેઠકમાં આ આખી યાત્રાનો અનુભવ સંભળાવ્યો. તેમણે બધાને એક વિનંતી કરી, જો તમે યાત્રાને જાઓ છો તો રોકડ પૈસા ઓછા રાખજો, કિંમતી વસ્તુઓ એક જગ્યાએ ન રાખશો, અને અજાણ્યા લોકો પર તરત જ વિશ્વાસ ન કરશો. ગંગા સ્નાન કે કોઈ પણ તીર્થ સ્થળે કપડાં અને સામાન બેદરકારીમાં મુશ્કેલી નહીં, ક્યારેય બેદરકારી રાખવી નહીં. અને સૌથી અગત્યનું, પરિવારથી અલગ ન પડશો, પરિવારની સાથે જ રહેવું. બધા વૃદ્ધોએ તેમની વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળી. ઘણાએ કહ્યું, તમારો અનુભવ અમારા માટે ચેતવણી બની શક્યો. રાત્રે ગોવિંદભાઈ પોતાના ઘરના આંગણામાં બેઠા હતા. આકાશમાં ચાંદ ચમકી રહ્યો હતો. તેમણે આંખો બંધ કરી અને મનમાં ગંગા માતાને પ્રણામ કર્યા. હે ગંગા માં, મારી યાત્રાનું દુઃખ પણ આપ્યું, પણ દુઃખની યાત્રા દરમિયાન સમજણ પણ આપી. આ માટે હું તમારો આભારી છું. તેમના ચહેરા પર અદ્રશ્ય શાંતિ હતી. ક્યારેક જીવનની સૌથી કઠિન યાત્રા જ આપણી સૌથી મોટી ગુરુ બને છે. અને મિત્રો, જો તમારે પણ આવું કશું બન્યું હોય તો તમે મને કમેન્ટમાં લખીને આપો કે તમારે કઈ વાર્તા સાંભળવી છે. તો એ વાર્તા પર પણ હું એક વાર્તા બનાવીશ, તમારી કહાની પણ વાર્તા બનાવીશ, અને તમારું નામ પણ તેમાં લખીશ. મારો વિડીયો જોવો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને વિડીયો જોવા બદલ થેન્ક યુ.